પારડીના બાલદામાં રક્તદાન શિબિરમાં 51 રક્તની બોટલ એકત્ર કરાઈ। રક્તદાન એ જ મહાદાન સાથે રક્તદાતાઓને હેલ્મેટ અને પાણીની બોટલ ગિફ્ટમાં અપાઈ। પારડીના બાલદા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। પારડી તાલુકાના બાલદા ખાતે રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાલદા દ્વારા રક્તદાન એ જ મહાદાન સાથે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ અંગે બાલદા ગામના સરપંચ રાહુલ પટેલે જણાવ્યું હતું કે આજે બ્લડ ડોનેશન કેમ્પમાં બાલદા તેમજ આસપાસના ગામોના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેઓને ગુપ્તદાતાઓ દ્વારા હેલ્મેટ અને પાણીની બોટલ ગિફ્ટ આપવામાં આવી હતી। તો સાથે રોડ સેફટી માટે અવેરનેસ આવે તે માટે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। લોહીની અછતને પહોંચી વળવા રક્તદાન કેમ્પમાં આજે 51 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી। આ કેમ્પમાં માનવ આરોગ્ય કેન્દ્રની ટીમે સેવા આપી હતી। આ કાર્યક્રમમાં બાલદાના સરપંચ રાહુલ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, પંચાયતના સભ્યો, માનવ આરોગ્ય કેન્દ્રના ટ્રસ્ટી અશોક કૃષ્ણાની, અજયભાઈ, સંજયભાઈ, બાલદા CSCની ટીમ, અગ્રણીઓ, વડીલો, મહિલાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજે રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાલદા દ્વારા બાલદા ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનમાં બાલદા ગામ પંચાયત તેમજ બાલદા ગામના આજુબાજુના જે ગામો છે એ ગામોના ડોનરો, બાલદા ગામના ડોનરો બધાએ ખૂબ જ સારો સાથ સહકાર આપી અને સવારથી ખૂબ જ ભીડ છે અને બ્લડનું સારું એવું ડોનેટ થાય છે। 12 વાગ્યા સુધીમાં 50 યુનિટ ઉપર નીકળી ગયેલું હતું બ્લડ ડોનેશન। અને આ બ્લડ ડોનેટ કરનાર દરેક ડોનરને ગુપ્તદાન તરીકે અમારા બાલદા GIDC તરફથી એમને ગુપ્તદાન તરીકે વેકા જેવા સારામાં સારી કંપનીના હેલ્મેટ આપ્યા છે અને સાથે સાથે પાણીની બોટલ પણ એમને આપી છે। ખરેખર આ કેમ્પનું આયોજન જે બ્લડ ડોનેશન કર્યું છે જેનાથી કોઈકના લોકોનું જીવન નું રક્ષણ થાય છે એને ધ્યાનમાં રાખીને આ ડોનરોએ પણ વિચાર્યું કે ભાઈ આ ડોનર જે બ્લડ ડોનેશન કરે છે એમને પણ રોડ સેફટી માટે હેલ્મેટનું વિતરણ કરી અને રોડ સેફટી અવેરનેસ લાવવા માટે ખૂબ જ સારું એવું કાર્ય કરવામાં આવ્યું છે। આ જ રીતે આજે જે અમે ફર્સ્ટ ટાઈમ આજે બાલદા ગામમાં કરી રહ્યા છે અને ટૂંકા ગાળામાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું, પણ આટલા ટૂંકા સમયમાં તે છતાં પણ ખૂબ જ સારું એવું અહીંયા પ્રતિસાદ મળ્યો છે લોકોનો। સારા એવા ડોનર અહીંયા ઉપસ્થિત થયા છે। હવે જો આગળ અમે વિચારીએ તો આવતા વર્ષે પણ અમે આગળથી પ્લાનિંગ કરીને ખૂબ જ સારો એવો મોટો આ રીતના પ્રોગ્રામ કરીશું। સવારથી આપણે જે સ્ટાર્ટિંગમાં ભાઈઓનું પ્રતિસાદ વધારે હતો, પણ ધીરે ધીરે સમય જતા બહેનો પણ અહીંયા બ્લડ ડોનેશન કરવામાં આવી છે। અમારા ગ્રામ પંચાયત સભ્યો બહેનો છે એમણે પણ બ્લડ ડોનેશન માટે પહેલ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।